તો ગાઈઝ અહીંયા ભાગલા પડે છે. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો અત્યારે મારું તો લંચ રેડી થઈ ગયું છે, કારણ કે હું કાલે જે બનાવેલો હતો મોમોઝ તે જ ખાવાની છું. અને બીજી વસ્તુ એ છે કે લંચ કર્યા પછી અમે જઈએ છીએ મૂવી જોવા માટે. એટલે કે હું, મારી મમ્મી અને મારા ફોઈ. કારણ કે હાર્દિકને સાચું કહું તેમને મૂવી જોવાનો ઇન્ટરેસ્ટ નથી. એમને મૂવી જોવાનું નહીં ગમે. એ મૂવી જોવા મારી સાથે આવે પણ ને તો સૂઈ જાય. એના કરતાં એમના પૈસા વેસ્ટ કરવા કરતાં એમની સાથે હું નહીં ગઈ હોઉં ને એ મને ચાલે. તો અમે લોકો મૂવી જોવા જઈએ છીએ. એ પણ કયું મૂવી? સ્ત્રી 2, જેના માટે હું બહુ જ ટાઈમથી વેઇટ કરતી હતી. તો આજે ફાઇનલી હું જોવા જાઉં છું. પણ ઓલરેડી 1:15નો શો છે અને અહીંયા મને વાગી ગયા છે 12:30. તો ફટાફટ મારે રેડી થઈને નીકળવું પડશે, મારી મમ્મીને લેવા જવું પડશે અને પછી ત્યાંથી અમે લોકો જઈશું મૂવી જોવા માટે. તો ચલો ફટાફટ રેડી થઈ જાય, પહેલે જમી લઈએ અને પછી રેડી થઈ જઈએ. તો ગાઈઝ, તો આજે લંચમાં પાછા મોમોઝ છે, ગ્રેવીવાળા મોમોઝ જ બનાવ્યા છે. તો ચલો ચાલુ કરીએ લંચ. હું રેડી થઈ ગઈ છું. રેડીમાં ખાલી ચેન્જ જ કર્યું છે, મેકઅપ એવું કંઈ નથી કર્યું. કારણ જોતી વખતે મેકઅપ કરીને શું મતલબ, આપણે તો મૂવી જોવા જઈએ છીએ એટલે ખાલી લિપ ગ્લોસ લગાવી દેવા એટલે પૈતું. અને ચલો ફટાફટ જાય, કારણ કે બહુ જ લેટ થઈ ગયું છે. અમે લોકો આવી ગયા છે, બિનતફાઈ, મમ્મી અને હું. અમે 3 જણા મૂવી જોવા માટે આવ્યા છે. હવે અંદર જશું, અમારો ટાઈમ થશે એટલે. સો ગાઈઝ, અત્યારે આવી છે મારી યુટ્યુબ ફેમિલી મારી સાથે ફોટોઝ ક્લિક કરવા માટે. તો મને આ વસ્તુ બહુ જ ગમે. જ્યારે પણ મને એમ કહે ને કોઈ પણ કે હું તમને ઓળખું છું તમારા બ્લોગ જોઈને, એટલે મને બહુ જ ગમે ખરેખર દિલથી. સો ગાઈઝ, અત્યારે અમે લોકો આવ્યા છે મેકડીમાં થોડો ઘણો એવો નાસ્તો કરવા માટે. તો અમે ઓર્ડર કર્યું છે મેક પફ અને બર્ગર. તો મમ્મીનું એક મેક પફ, બિનતફરીનું એક મેક પફ અને બર્ગર મારા માટે. ગાઈઝ, અત્યારે હું ઘરે આવી ગઈ છું અને હું ચેન્જ કરું છું, કારણ કે મારે જવાનું છે અત્યારે પારણામાં. તો મને મમ્મીનો કુર્તો તો મળી ગયો છે બ્લેક કલરનો, બટ એની નીચેનો પેન્ટ નથી મળતો. એટલે હવે મમ્મી બીજું શોધે છે. તો જોઈએ ફટાફટ મને કપડાં મળે, હું ચેન્જ કરું, રેડી થાઉં અને પછી જઈએ અમે લોકો પારણામાં. એટલે હું જ બાકી છું. મમ્મી અને સંજના તો ચાલ્યા ગયા છે. બસ ખાલી હવે હું રેડી થઈ જાઉં એટલે હું હાર્દિકને કોલ કરું અને એ મને લેવા આવે એટલે હું પણ જઈશ પારણામાં. તો તમને બતાવું કે પારણામાં કઈ રીતનું થાય છે, શું થાય છે, ભજન થાય છે અને મજા આવે. તો બતાવ તમને. તો ગાઈઝ, હું રેડી થઈ ગઈ છું અને હાર્દિક પણ લેવા આવી ગયા છે. તો જઈએ હવે અને ત્યાં બતાવું કે શું થાય છે તે. શરમાઈ ગયા.
કરે તો ગાઈઝ અત્યારે જે બચ્ચાના પાનો છે તેના ટોપલીમાં સોરાવવામાં આવશે અને સીન ક્રિએટ કરવામાં આવશે કે કૃષ્ણ ભગવાનને કઈ રીતના જેલમાંથી લઈ જવાય છે દ્વારકા માટે તે વાળો સીન ક્રિએટ કરવામાં આવશે કે એમને ટોપલીમાં જે રીતે વરસાદમાં લઈ જતા હતા તે વાળો. તો અહીંયા અમે લોકો બલૂનની ઉપર ટાઈમપાસ કરતા હતા તો અહીંયા ફેસ બનાવતા હતા. જો મારું બંટુ બધા નાટક કરે છે. આ જો સો હવે અહીંયા મટકી બંધાય છે અને કૃષ્ણ ભગવાનની મટકી પણ ફોડશે એવું બતાવશે. ટોપલામાં શું ભરવાના છે તો કેવું? કાંદા, બટાકા, ટામેટા. બરાબર. સો ગાઈઝ અહીંયા જમવાનાની પ્રિપેરેશન થઈ ગઈ છે. ચકરડી તો આજના જમાનામાં છે પૂરી, પાત્રા, પનીરનું શાક, મગચણાની સલાડ, દાળ ભાત અને રગડો. આ બે પર્સ પર લાની ને છે, બધી લાની છે. આ બધું અમારા સગાઓએ ગીફ્ટ વેચી છે પારનામાં. તો ગાઈઝ અહીંયા ભાગલા પડે છે. અહીંયા હેમુ કાકી, દક્ષા કાકી અને ભાવના કાકી ભાગ પાડે છે લાનીના ભાગ પાડો ને કે લાનીના ભાગ પાડો ને લાનીના ભાગ પાડે છે. આ દક્ષા કાકી મમ્મી અને જસવંતી મામી અહીંયા દૂર બેસેલા હતા જમવા માટે. અમે લોકો બધા સાથે બેસેલા હતા તેમ બાજુ. તો હવે બધા જ આવ્યા છે અમારા ફેમિલીના. ચૈતુ કાકી અમે લોકો બધા સાથે બેસેલા હતા. ના જો આ વેચ્યું છે કિટમાં. કીધું ને અમે બધા સાથે બેસેલા હતા. અમારા મેઇન કલાકાર છે ભાઈ ઘરના. અથાણાનો ઓર્ડર આપવો હોય તો આપજો. કેવો નહીં મારા અથાણા ભાવે. તમે પેલો ડાયલોગ બોલો તમારો. પતિ ગયા એવું છે ગાઈઝ. બહુ બધા જણ લેવા આવે તો અથાણાનો ઓર્ડર કેન્સલ.
બસ આ વિડીયો જોયો ને એટલે બધા ઘોરે એવું છે બહુ આવીએ છે ગાઈસ એ પરમનન્ટલી નથી વેચતા હતા ને ખાલી એમ જ શોખ પૂરતું બનાવે તો આપણે નોળિયા નોમના દિવસે એટલે બધા ભાંગવાની જ હતા તો આજે ઘરે આવતા સાથે એટલા બધા કૃષ્ણ ભગવાનનું આગમન થતું હતું તો જુઓ કેટલા બધા કૃષ્ણ ભગવાનનું આગમન થાય છે ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છીએ અને આજના માટે આટલું જ તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય